ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે કે તમારામાંથી સૌથી બહેતરીન ઇન્સાન એ છે કે જેનો તકવા વધારે હોય, પરેઝગારી વધારે હોય. તકવાનો મતલબ એ થાય છે કે જે ઇન્સાનને દિલમાં અલ્લાહની પરવા, અલ્લાહનો ખૌફ, અલ્લાહના અઝાબનો ડર હોય અને એને કારણે પોતાની જિંદગીમાં એવી રીતે જીવન વિતાવે કે જાણે એને અલ્લાહ જોઈ રહ્યો છે. આ છે તકવાનો મતલબ. જો કે વધારે તશરીહ નહીં કરું, કારણ કે નમાઝી જુમાના ખુતબામાં તમે તકવા વિશે સાંભળી ચૂકેલા છો. આજની રાત અહીંયા કાણોદર ખાતે જનાબે અલી અકબરની રાતથી મનસૂખ કરવામાં આવેલી છે. તો ઇન્શાઅલ્લાહ આપણે જનાબે અલી અકબર અલૈહિસ્સલામ વિશે જ વાત કરશું અને એનો જ અશઆર, રજઝ આપણે વાત કરશું. જોકે જ્યારે હું અહીં આવવાનો હતો ત્યારે અમુક દોસ્તો મને વાત કરી રહ્યા હતા કે તમે જે જમાતમાં જઈ રહ્યા છો એ જમાતના માણસો, જવાનો એજ્યુકેટેડ છે, સારી સદબુદ્ધિ અને અક્લમંદી ધરાવે છે, સાંભળવા વાળો મજમો છે અને તમારે વધારે મહેનતની જરૂર પડશે. પણ હવે એવું લાગે છે કે એ બધી ખાલી વાર્તા જ હતી, બીજું કાંઈ નહીં હતું. કારણ કે જે ઇલ્મના શોખીન હોય અને એને કંઈક નવી વસ્તુ મળતી હોય તો એ નોટ કરતા હોય છે, તડપતા હોય છે કે ક્યારે મજલિસ શરૂ થાય. પણ અહીંયા વાત કંઈક બીજી છે. ગાડલિયા પ્રવાહની વાત એક વાર મેં કરી હતી, દોહરાવતો નથી. ઇન્શાઅલ્લાહ ખુદાવંદ આલમ પાસે દુઆ કરીએ કે આપણે જે આ કામ કરી શક્યા ખુદા કબૂલ ફરમાવે. જનાબે અલી અકબર અલૈહિસ્સલાતુ વસ્સલામ એ શખ્સિયતનું નામ છે કે જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ફરઝંદ છે. અલી અકબર અલૈહિસ્સલામ એ શખ્સિયતનું નામ છે કે જે 3 રીતે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે મળતા હતા. સલવાત પડી હોય તો સાથે પડીને 52 બલંદ પડીએ. રસૂલે ખુદાની સાથે મળતા હતા. એક તો ખાલકના હિસાબે, એટલે કે જેવો રસૂલે ખુદાનો ચહેરો હતો એવો જનાબે અલી અકબરનો ચહેરો, જેવા રસૂલે ખુદાનો વાળ એવા અલી અકબરના વાળ, જેવો શરીરનો ઘાટ રસૂલે ખુદાનો હતો. કરબલાના મેદાનમાં જોવામાં આવે તો હઝરતે અલી અકબરના ઘાટ રસૂલે ખુદાના ઘાટ સાથે, એટલે કે ખિલકતમાં હૂબહૂ રસૂલે ખુદા દેખાતા. એક વસ્તુ. બીજી વસ્તુ, મંતિકમાં જ્યારે રસૂલે ખુદા બોલતા તો માણસોને મીઠાશનો અહેસાસ થતો. એવી જ રીતે અલી અકબરના શબ્દો નીકળતા તો જાણે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના શબ્દો નીકળતા હોય એવું લાગે. જેવી રસૂલે ખુદાની બોલવાની મીઠાશ હતી. તમને ખબર છે કે રસૂલે ખુદા મક્કામાં જ્યારે તિલાવત કરતા ને ત્યારે દુશ્મનો જે કાફિરો હતા આ કુરાનને સાંભળવા માટે ઉઘાડી જતા. એટલા માટે તો જે પણ કોઈ બહારગામથી આવતું એ લોકોને કહેવામાં આવતું કે તમે કાનમાં રૂ નાખી દો, કોટન નાખી દો કે જેથી રસૂલે ખુદાની આવાજ તમારા કાનમાં ના જાય. કારણ કે જ્યારે રસૂલે ખુદા કુરાન પડે તો માણસો જે છે એના દિલ રસૂલે ખુદા તરફ ખેંચાઈ જતા. એક વખત એવું થયું, કાફિરના 2-3 મોટા મોટા માણસો
સંતાઈને એ લોકોના શેઠને ખબર ના પડે એ રીતે રસૂલે ખુદાના ઘરની પાછળ આવીને ઉભા રહી જતા કે રસૂલે ખુદા કુરાન પડે તો એ કુરાનની મીઠાશને સાંભળેલું. જ્યારે રસૂલે ખુદા કુરાન પડવાનું શરૂ કર્યું આ બધાના ઘરની નજદીક આવી ગયા. હવે જ્યારે એકબીજાની સામે જોવે છે કે તું શું કામ આવ્યો, તો કે તું શું કામ અહીંયા આવ્યો. પછી બધાએ આપસમાં આહેદ અને વાયદો કર્યો કે હવે કાલથી આપણે કસમ કરીએ કે રસૂલે ખુદાની તિલાવત સાંભળવા માટે આપણે અહીંયા ભેગા નહીં થશું. તેમ છતાં જ્યારે બીજો દિવસ થયો ત્યારે એકબીજા વિચાર કરવા લાગ્યા કે આ વાયદો તો કર્યો છે પણ મને મન બહુ થાય છે, શાયદ ઓલો તો નહીં આવે ને એની ક્યાં ખબર પડશે. એમ કરી અને બધા જે છે ફરી પાછા રસૂલે ખુદાના ઘરની પાછળ ભેગા થઈ જાય છે અને રસૂલે ખુદાની તિલાવત સાંભળવા માટે તૈયાર હોય છે. વિચાર કરે છે કે આપણે વાયદો કરી તેમ છતાં આપણે પોતાની જાતને રોકી ના શક્યા અને રસૂલે ખુદાની તિલાવત સાંભળવા માટે આપણે ભેગા થઈ ગયા. શરમાઈને બધા એકબીજાથી છૂટા પડે છે. કહેવાનો મકસદ એ છે કે રસૂલે ખુદાની મીઠાશ આવાજમાં એ જજ્બો હતો એ ખુદાવની આયત કુરાન મજીદમાં ફરમાવે છે, હે રસૂલ, અગર જો તમે મીઠા બોલા ના હોત, તોછડા બોલા હોત તો લોકો તમારાથી ભાગી જાય, તમારાથી દૂર ભાગી જાય. આ તો તમારી મીઠાશ અને તમારા અખલાક છે, તમારા નેક કલામ છે કે જેના કારણે લોકો તમારાથી આકર્ષણ અને 23 વર્ષના ગાળા દરમિયાન રસૂલે ખુદા એ ઇન્કલાબ કાયમ કરી શક્યા કે જાહિલો કાફિરો મુસલમાન થઈ ગયા. તો જેવો રસૂલે ખુદાનો બોલવાનો અંદાજ હતો એવો જનાબે અલી અકબરનો બોલવાનો અંદાજ હતો. ઇન્શાઅલ્લાહ મસાઈલમાં આપણે વાત કરીશું કે શા માટે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અલી અકબરની અઝાન દેવાનું કહે છે. ટૂંકમાં અત્યારે કહેતા જઈએ કારણ કે સફર લાંબો છે આપણો, કે જે રસૂલે ખુદાની બોલવાની મંતિક હતી, જે રીતે વિચાર કરતા હતા, બોલવાની સ્ટાઇલ, વિચારવાની સ્ટાઇલ, એ બધું વારસામાં અલી અકબરને મળેલું. બે વસ્તુ, ખિલકત, કલામ, અને ત્રીજી વસ્તુ અખલાક, ખુલ્ક. ખુલ્કમાં પણ અખલાક જેવા રસૂલે ખુદાના હતા એવા જ જનાબે અલી અકબર અલૈહિસ્સલામ. જનાબે રસૂલે ખુદા માટે કુરાન મજીદ ફરમાવે છે, ઇન્નકા લઅલા ખુલુકિન અઝીમ. હે રસૂલ, તમે અખલાકની મિઅરાજની બલંદી ઉપર છો, તમારા અખલાક સૌથી બલંદ છે. હવે જ્યારે ઇમામ હુસૈન કહે છે કે મારો દીકરો અલી અકબર ખલ્કમાં, ખુલ્કમાં અને મંતિકમાં રસૂલે ખુદા શબાહત રાખે છે, તો જેવા અખલાક રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના હતા એવા જ અખલાક અલી અકબર અલૈહિસ્સલામના. ઇન્નકા લઅલા ખુલુકિન અઝીમ રસૂલે ખુદા માટે છે. પણ અગર જો અલી અકબર માટે પણ કહેવામાં આવે કે અલી અકબર ઇન્નકા લઅલા ખુલુકિન અઝીમ, કે તમે પણ અખલાકની મેરાજની બલંદી પર છો, તમને ખોટું નથી. અને એવા અખલાક અલી અકબર અલૈહિસ્સલામના હતા કે દુશ્મન પણ ચાહતા કે અલી અકબર અલૈહિસ્સલામ પ્રત્યે પોતાની મોહબ્બતને જાહેર કરે. તમે સમાજમાં જોશો, તમારા ફેમિલીમાં અગર કોઈ છોકરો બહાર દેશ ભણવા જાય અને એનું નામ કંઈક મોટું થાય, ન્યૂઝપેપરમાં અને ટીવીમાં નામ નીકળે, તો એનો આખું ફેમિલી જે છે એ શું કરતું હોય? ઇફ્તિખાર કરતું હોય. બાપ કહેતો હોય કે મારો દીકરો છે, માં કહેતી હોય કે મારો લાડકો છે, બહેન કહેતી હોય કે મારો ભાઈ છે આ ટીવીમાં દેખાઈ રહ્યો છે, ચાચા, દાદા, મામા, માસી, ફોઈ બધા એકબીજાને કહેતા હોય કે આ અમારો છે.
તો અલી અકબરની હાલત પણ એવી જ હતી કે એના અખલાક, એની સીરત, એની મંતિક, એની ખિલકત એવી હતી કે બધા રશ્ક કરતા અને બધા બહાનું ગોતતા કે ક્યાં આપણો અલી અકબર સાથે છેડો પડી જાય ને આપણે એના વખાણ કરીએ. કહેવાનો મકસદ એ છે કે અલી અકબર માટે દુશ્મનો પણ વખાણ કરતા. મિસાલ તौर પર માવિયા ઇબ્ન અબી સુફિયાન બેઠો છે પોતાના સાથીઓ સાથે અને કહે છે કે મને જરા બતાવો તો ખરી કે આ ખિલાફત માટે, ખિલાફતની ગાદી માટે સૌથી કોણ વધારે હકદાર છે. તો બધા માણસો કહે છે કે અહીં ખલીફતુલ મુસ્લિમીન, આ ગાદી માટે તમે વધારે હકદાર છો. માવિયા ઇબ્ન સુફિયાન ખીજાય છે કે તમે બધા ચાપલુસ છો, કારણ કે ગાદી મારા હાથમાં છે એટલે તમે મારા વખાણ કરો છો અને દિલમાં મુનાફિકત રાખો છો. સાચું બોલો, આના માટે કોણ અધિકાર છે? પછી બધા માણસો કોઈ બોલી તો શકે નહીં, કારણ કે બોલે તો શાયદ માવિયા ખીજાઈ જાય અને કઈ તેને મોત જોવી પડે. એટલે બધા મોઢામાં જીભ રાખીને ચૂપચાપ બેસી ગયા. પછી માવિયા ઇબ્ન અબી સુફિયાન ખુદ બયાન કરે છે કે આ ખિલાફતની ગાદી માટે અલી અકબર વધારે હકદાર છે. શું નામ? કારણ કે એના અખલાક બહુ બલંદ છે, એનો ચહેરો બહુ રસૂલે ખુદાથી મળતો આવે છે. જો કે એની પાછળ એનું બીજું કારણ પણ હતું જેમાં વાત કરું છું કે શું કામ માવિયા ઇબ્ન અબી સુફિયાન આવો કરે છે. રસૂલે ખુદાના જમાનામાં અબુ સુફિયાનની દીકરી અને એનો જમાઈ ઇસ્લામ લઈ આવે છે. પણ હવે દીકરી જમાઈ ડરતા હતા કે કરે તો શું કરે, અગર જો અહીંયા મક્કામાં રહેશું તો આપણને કતલ કરી નાખવામાં આવશે, અઝિયત કરવામાં આવે છે. રસૂલે ખુદા કહે છે કે તમે હબશા હિજરત કરી જાઓ, ત્યાં જાફર તૈયાર પહોંચી ચૂક્યા છે. આ લોકો ત્યાં જાય છે. જો કે અબુ સુફિયાનનો જે જમાઈ હતો એ એના દોસ્તોના કારણે પકડવા લાગે છે, શરાબી થઈ જાય છે, મસીહીમાં વયો જાય છે અને કુફરની હાલતમાં આ દુનિયાને અવસર થાય છે. હવે આ અબુ સુફિયાનની દીકરી એકલી કરે તો શું કરે? એના જોડે પણ એક દીકરીનો જન્મ થઈ ગયો. હવે એ દીકરીને લઈને અહીંયા આવે છે રસૂલે ખુદા પાસે અને ત્યારે હિજરત થઈ ગઈ હોય છે મદીના આવે છે અને કહે છે રસૂલના મારું તો કોઈ નથી, મારું શહેર મુર્તદ થઈ ગયો અને આ દુનિયાથી બે ઈમાન ગયો. હું નથી ચાહતી કે મારું ઈમાન ચાલ્યું જાય. બહુ ડાઈ દીકરી હતી અબુ સુફિયાનની, માવિયાની બેન. રસૂલે ખુદા એની સાથે શાદી કરે છે. હવે જે આ દીકરી મોટી થાય છે એની શાદી હુસૈન અલૈહિસ્સલામ સાથે થાય છે. એનાથી જે દીકરો જન્મ વજૂદમાં આવે છે એનું નામ છે અલી અકબર. બાપ હુસૈન છે, માં ઈ છે કે જેને ઇસ્લામ કબૂલ કરવા માટે, નાની ઈ છે કે જેને ઇસ્લામને કબૂલ કરવા માટે હિજરત કરેલી. ઉમ્મે લૈલા અબુ સુફિયાનની નવાસી છે. એટલા માટે અહીંયા માવિયા ઇબ્ન અબી સુફિયાન બધા જોવે છે કે અલી અકબરનો ખુલ્ક રસૂલે ખુદા જેવું છે, એના અખલાક રસૂલે ખુદા જેવા છે, એના બોલ રસૂલે ખુદા જેવા છે. તો આ બધા દુશ્મનો પણ લાલચ કરે છે કે અહીંયા અમે પણ ઇફ્તિખાર જાહેર કરીએ અને કહીએ કે અલી અકબર અમારો છે. એક સવાલ કરે મુહમ્મદ વ આલે મુહમ્મદ. હવે આ જ મુનાસિબતના કારણે, કારણ કે બની ઉમૈયાથી એની માનો રિલેશન કોણનો રિશ્તો તો છે. તો જેવી રીતે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ માટે અમાનનામું લાવવામાં આવ્યું હતું, જો કે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ માટે અમાનનામું લાવવાનું કારણ એ હતું કારણ કે અબ્બાસની બહાદુરીથી ડરતા હતા. પણ અલી અકબર માટે પણ અમાનનામું લાવવામાં આવે છે અને કીધું કે અલી અકબર, તમે બની ઉમૈયા સાથે માનો રિલેશન રાખો છો, તમે અમાનમાં છો, તમે ચાલ્યા જાઓ. અલી અકબર
ચોખ્ખો જવાબદારી છે કે અબુ સુફિયાનની રિલેશન જે છે, સંબંધ મારા સાથે છે, એના કરતા બહેતર સંબંધ મારો રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે છે. અલી અકબર મેદાનમાં જાય છે, 120 માણસને પહેલા વારમાં કત્લ કરે છે. આપણે મસાઈલમાં આપણે વાત કરીશું થોડી ઘણી. 120 માણસ. કેવી બહાદુરી! એક પ્યાસો ઇન્સાન, એને અહીંયાથી 1 કિલોમીટર પણ જવાની વાત કરવામાં આવે, અહીંયાથી હુસૈન ટેકરી જવાની વાત કરવામાં આવે તો પ્લાસ્ટિક ગલેચું ફાટી રહ્યું છે. પણ અલી અકબરની બહાદુરી છે ઇતિહાસના આલમમાં 120 માણસને કત્લ કરી શકે. પછી પાછા ઇમામ હુસૈન પાસે આવે છે, પ્યાસનો ઇઝહાર કરે છે, અને પછી પાછા જાય છે. વળી પાછા તારીખ લખે છે, 80 માણસોને જહન્નમ પાસે કરે છે. આ અલી અકબર. આપણો મકસદ આ તારીખ બયાન કરવાનો એટલા માટે છે કે આપણે અલી અકબરની જિંદગીથી વધારે આશા આપી શકીએ, વધારે એની ઓળખ મેળવી શકીએ. જો કે નવજુવાનો આવી ગયા છે, મને સમાચાર અને રિપોર્ટ મળી ગયા, તમારી માંગણી શું છે, પણ હું મજબૂર છું. અમુક જવાનોની માંગણી હતી કે હું ફઝાઇલ વાળી મજલિસ કરું અને નારા લાગે અને મજલિસમાં રોનક આવે. મારી આદત નથી. તમે મારી કોઈ પણ મજલિસ યુટ્યુબમાં સાંભળી શકો છો, એમાં એકી વાત નથી હોતી. જ્યારે મોકો હોય છે, ફઝાઇલને પણ હું હિસ્ટ્રીના રૂપે બયાન કરું છું કે જેથી આપણે આ ફઝાઇલને સમજી અને જિંદગીમાં ઉતારી શકીએ. અગર જો ફક્ત આપણે વાહવા કરવું છે તો બીજા ઇમામ વાળા છે, તમે જોઈ શકો છો, અહીંયા 5 માણસ પણ હશે તો હું મારી મજલિસને પૂરી કરીશ. પણ મારો જે જિંદગીનો હેતુ છે એ આ છે કે અહેલે બેત અલૈહિસ્સલામની ફઝીલતને બયાન કરવી, સમજવી અને એની જિંદગીમાં ઉતારવી. એ જ મારો મકસદ છે. આમાંથી તમે કહો કે હું મારા સિરાતથી હદફથી હટી જાઉં તો શાયદ મારા માટે બહુ ઘણો મુશ્કેલ થાય. કારણ કે જે માણસની જે આવડત ના હોય એમાં એ ઇન્સાન વાહિદ થાય તો શાયદ ઊંટનો સુખ થઈ જાય. એક સવાલ તમારે નારા લગાડવા હોય તો જ્યારે સલવાત પડે નારો લગાડી દેવો જવાનો, જેથી લાગે કે કંઈક રોનક છે. જરૂરી નથી કે એક નુક્તો મારવામાં આવે ને પછી નારો લગાડવામાં આવે. બહુ અગર મોહબ્બત આવી જાય નારો લગાડી શકો છો. નારે હૈ જવી આ જિક્ર અહેલે બેત છે. જિક્ર અહેલે બેત આપણે અગર જો કરવા જાશું તો એની બુરાનિયત અગર જો સમજીને કરશું એ વધારે છે કે ફક્ત ગાડરિયા પ્રવાહની જેમ ઓલા લોકો આમ કરે છે તો આપણે આમ કરીએ તો એમાં કંઈ આપણે ચેતા ભોગી શકશું. સમજીને કરો છે કામ કરો. અગર જો આ મજલિસમાંથી કંઈ જાણવા મળે છે એને લખો, નોટ લ્યો કે આ શું વાર્તા મને આજે જાણવા મળી. અલી અકબર એ શખ્સિયતનું નામ છે કે જેની માટે મળે છે કે મદીનામાં અલી અકબર પોતાના ઘરની ઉપર એક મશાલ બાળીને રાખતા. રાતના વખતમાં નોર્મલમાં કોઈ દીવા બધા ઠારી નાખતા હોય. આપણે છે તો હવે આ ઇલેક્ટ્રિસિટી આવી ગઈ છે તો આપણે લેમ્પ ચાલુ રાખીએ છીએ, પણ એ જમાનામાં બધા જે છે ઠારી નાખતા કે કઈ બળવા કરવાની કઈ પ્રોબ્લેમ ના આવે. પણ અલી અકબરના ઘર ઉપર આ મશાલ બળતી રહે. શુભમ કે અગર કોઈ ગામમાં નવો માણસ મુસાફિર આવે અને જરૂરતમંદ હોય અથવા તો કોઈ ગરીબ હોય કે જે ભૂખ્યો પ્યો હોય અને ક્યાંય માંગવા જવાની જરૂર પડે તો આ દીવા તરફ આગળ વધે કે અલી અકબર પણ દરવાજો ખટખટાવે અને અલી અકબર એને સખાવત કરી શકે. આ છે અલી અકબરની સખાવત. એ અલી અકબર બહુ સારી એવી લડાઈ કરે છે. જ્યારે મેદાનમાં ઉતરે છે તો એનો રજસ પણ બહુ બહેતરીન રજસ છે. એનું શાયરી જે છે એ બહુ સારી એવી શાયરી છે.
આખી શાયરી નહીં પડું, આખો રજઝ નહીં પડું. 3 જુમલા એમાંથી મને જે બહુ પસંદ આવ્યા અને આપણી મજલિસમાં જે લાગણા વળગતા છે એની ઉપર આપણે વાત કરીશું. ફરમાવે છે અના અલી ઇબ્ન હુસૈન ઇબ્ન અલી, કે હું હુસૈન ઇબ્ન અલી નો ફરઝંદ અલી ઇબ્ન હુસૈન છું. નહનુ વ બૈતુલ્લાહ ઔલા બિન નબી, કાબાના રબની કસમ અમે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ થી વધારે નજદીક છીએ. તો અલ્લાહ લા યહકમુ ફીના ઇબ્ન દાઈ, અલ્લાહની કસમ, બે કસમ જનાબે અલી અકબરના વચનમાં મળી આવે છે. એક કાબાના રબની કસમ કે અમે રસૂલ ખુદાની નજદીક છીએ, અને બીજી અલ્લાહ આવે છે. અલ્લાહની કસમ, જે પણ થઈ જાય, નજીસ ઔલાદો અમારા ઉપર હુકુમત નહીં કરી શકે. હું ત્યાર સુધી લડતો રહીશ ત્યાર સુધી મારામાં જીવ છે અને મારા બાપની હિમાયત કરીશ. એવો વખત નહીં આવવા દઈએ કે અમે બૈઅત કરી લઈએ અને આ નજીસ ઔલાદો જે છે એ અમારા ઉપર હુકુમત કરે. ઇન્શાઅલ્લાહ ઇમામ હુસૈન અલૈહિ સલામનો દિવસ જ્યારે આવશે શબે આશુર, ત્યારે આપણા ઉપર મુફસ્સલ વાત કરશું કે જિલ્લત કોને કહેવાય. અલી અકબર અહીંયા કહે છે, બે વસ્તુ કહેવા ચાહે છે કે અમે જિલ્લતને બરદાશ્ત નહીં કરીએ. શું કામ? કારણ કે અમે રસૂલ ખુદાથી વધારે નજદીક છીએ. ખુદાવંદી આલમ કુરાન મજીદ પર શું ફરમાવે છે? ઇન્ન અક્રમકુમ ઇન્દલ્લાહી અત્કાકુમ, તમારામાંથી સૌથી બહેતર લોકો અમારા નજદીકી છે કે જેના પાસે તકવા હોય. હવે અહીંયા અલી અકબર રસૂલ ખુદાના નવાઝાના દીકરા છે એટલા માટે નજદીક છે નહીં મારા અઝીઝો. આ સંબંધ છે, પણ આ સંબંધ ત્યારે બાકી રહે છે જ્યારે આ ઔલાદ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના રસ્તાને અનુસરતા હોય. હઝરત ઇબ્રાહીમ અલૈહિ સલાતુ વસ્સલામ કુરાન મજીદમાં ખુદાવંદી આલમ એની વાતને કોટ કરે છે. ઇન્ના અવલન નાસ બિઇબ્રાહીમ લલ્લઝીના ઇત્તબઉહુ, કે હઝરત ઇબ્રાહીમ અલૈહિ સલામ થી ઈ લોકો વધારે નજદીક છે કે જે હઝરત ઇબ્રાહીમ અલૈહિ સલામની સુન્નત પર અમલ કરતા હોય. આજે આપણે જમાનામાં જોઈએ, યહૂદી લોકોને કહીએ કે તમારો ધર્મ કયો છે, તો કે અમે દીને હનીફ ઉપર છીએ, એટલે કે હઝરત ઇબ્રાહીમના ધર્મ ઉપર છીએ. હઝરત ઈસા અલૈહિ ઇસ્લામના માનવાવાળા ક્રિશ્ચનને પૂછવામાં આવ્યું કે તમારો ધર્મ કયો છે, તો કે અમારો ધર્મ ઇબ્રાહીમ ધર્મ છે. આપણે મુસલમાનોને પૂછવામાં આવે કે તમારો ધર્મ કયો છે, તો મુસલમાનો પણ એ જ કહેશે કે અમારો ધર્મ હઝરત ઇબ્રાહીમનો ધર્મ છે. શું કામ આવું છે? હઝરત ઇબ્રાહીમ અલૈહિ ઇસ્લામે અલ્લાહની બારગાહમાં દુઆએ કલબામાં આપણે વાંચે પડેલો કે હઝરત ઇબ્રાહીમે અલ્લાહ પાસે દુઆ કરી કે મને આખરી જમાનામાં સાચી જબાન અતા કર. એવી બરકત થઈ કે દરેક ધર્મના માનવાવાળા, આસમાની કિતાબના માનવાવાળા બધા એમ કહે છે અમારો ધર્મ તો છે હઝરત ઇબ્રાહીમના ધર્મ જેવો છે. હવે બધા એમ કહે છે કે અમે હઝરત ઇબ્રાહીમથી નજદીક છીએ, પણ કોણ નજદીક છે? ખુદાવંદી આલમ કહે છે કે જે હઝરત ઇબ્રાહીમ અલૈહિ સલામની પેરવી કરે એ હઝરત ઇબ્રાહીમથી નજદીક છે. બાકી કહે કે અમે ઇસ્હાકની ઔલાદમાંથી છીએ અથવા અમે ઇસ્માઈલની ઔલાદમાંથી છીએ, અમે બની ઇસ્રાઈલ છીએ, એટલે હઝરત ઇબ્રાહીમથી નજદીક, એવું થાય નથી. હઝરત નૂહનો દીકરો, બાપ દીકરાનો રિલેશન છે. અલ્લાહ પાસે દુઆ કરે છે, ખુદાએ મારો દીકરો. ખુદા કહે છે ઇન્નહુ લૈસા મિન અહલિક, એ ઇબ્રાહીમ, એ નૂહ, આ સવાલ ના કર કે તારા અહેલમાંથી નથી. ભલે તારો લોહી છે, તારો દીકરો છે, પણ તારો અહેલ નથી, તારા રસ્તા ઉપર નથી, એટલે તારો રિલેશન કર. હઝરત ઇબ્રાહીમની અગર જો વાત કરીએ તો હઝરત ઇબ્રાહીમના ચાચા જનાબે
હાજર હતા. શું કામ હતું એનું તમને ખબર છે? મૂર્તિ વેચવાનું કામ હતું. મૂર્તિ બનાવતા અને લોકોને વેચતા કે એ લોકો બધા એની ઇબાદત કરે. હઝરત ઇબ્રાહીમ કહે છે, દાદા આ તમારી વાત મને બરાબર નથી લાગતી. સમય નથી ને આખું વાક્ય પેશ કરે કે હઝરત ઇબ્રાહીમ કેવી રીતે હઝરત જનાબે આઝમથી અલગ મૂર્તિ વેચવાનું કીધું હતું, કેવી રીતે મૂર્તિ વેચી, આખી હિસ્ટ્રી છે. ચાચાથી બરાઅત હાસિલ કરી નાખી જ્યારે કે ચાચાએ હઝરત ઇબ્રાહીમને મોટા કર્યા કે જો આ સીધા રસ્તા પર નથી, ખુદાની રાહમાં નથી, તો મારો રિલેશન ત્યાં કટ થઈ જાવ. હે ફેમિલી રીતે સલામ દુઆ એક વાત અલગ છે, પણ હઝરત ઇબ્રાહીમના ચાચા મૂર્તિ પૂજા કરે છે તો હવે હું પણ સાથે સાથે સંકળાઈને ત્યાં મૂર્તિ પૂજા કરવા જાઉં, એ ઇસ્લામ રજા નથી આપતો. હઝરત ઇબ્રાહીમ એનાથી છૂટા થઈ જાય છે. હઝરત નૂહ એના દીકરાને સમજાવ કર્યા કે એ દીકરા પાછો આવી જા. પછી જયારે ખુદા પાસે દુઆ કરે છે, ખુદા કહે છે નહીં, માને મૂકી દે, ઇન્નહુ લૈસા મિના, એ તમારા અહેલમાંથી નથી. હવે આ વસ્તુથી આપણે શું નતીજો નીકાળીએ? જનાબે અલી અકબર અલૈહિસ્સલામ મેદાને કરબલામાં આવીને કહે છે કે કાબાના રબની કસમ નહનુ વ બૈતુલ્લાહ ઔલા બિન નબી, કે અમે કાબાના રબની કસમ અમે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ થી બહુ વધારે નજદીક છીએ. આનો મતલબ જોયો, આ રિશ્તેદારી છે નહીં, અમે રસૂલ ખુદાની સીરતની વધારે પેરવી કરીએ છીએ, એટલા માટે અમે નજદીક વધારે છીએ. સંબંધ તો છે જ એની જગ્યાએ, સાથે પેરવી પણ છે. એક અકલમંદ ઇન્સાન પણ આ વસ્તુને સમજી શકે. 12th સાયન્સ આવે, 12મું પાસ થાય છોકરાઓ, રિઝલ્ટ નીકળે એટલે મેરિટ લિસ્ટ નીકળે. એમાંથી જેને સૌથી સારામાં સારા પર્સન્ટેજ હોય 99%, 98%, આ મેરિટ લિસ્ટમાં સૌથી પહેલા એડમિશન ક્યાં જાય? તમે કહો. મને તો એમ કહેવામાં આવે છે કે ભણેલો માનવો છે. ક્યાં જાય છોકરાઓ? 12 સાયન્સમાં પાસ થઈ ગયા પછી MBBS માં જાય, ડોક્ટર બનવા માટે જાય, ધીરે ધીરે ઓછા થતા જાય. એ લોકોનો કોટો પૂરો થાય એટલે એન્જિનિયરિંગનો ચાલુ થાય. હવે તો કેટલી ડિગ્રી નીકળી ગઈ છે મને ખબર નથી, મારા વખતમાં એ હતું. પછી ફાર્મસીમાં આવે ને પછી કેમેસ્ટ્રીમાં જઈને એ રીતની વાત હોય છે. તો આ વસ્તુ સામાન્ય માણસ પણ કબૂલ કરી શકે, અક્લ કબૂલ કરી શકે કે અલ્લાહની નજદીક જે છે એ કઈ પૈસો, દોલત અથવા તો રસૂલ ખુદાના ફેમિલી મેમ્બર હોવું અથવા એની પત્ની હોવી, એની ઔલાદ હોવી, એ વસ્તુ કોઈ માયના રાખતું નથી. અલ્લાહની નજદીક જે વસ્તુ માયના રાખે છે એ શું છે? ઇન્ના અક્રમકુમ ઇન્દલ્લાહિ અત્કાકુમ. આજે કારોબારમાં આલે રસૂલનું માન બહુ વધારે છે ને હોવું જોઈએ. એ રસૂલ ખુદાની નસ્લમાંથી છે એટલે એનું માન મળતું બહુ વધારે. પણ આલે રસૂલ દુનિયામાં કેટલી બધી છે. અગર જો બધાને આપણે પોતાના સરદાર માનવા બેઠશું તો કેટલાને સરદાર માનશું? અગર જો એકને સરદાર માની લઈએ અને બીજાને સરદાર નહીં માનીએ તો આ નાઇન્સાફી નહીં થાય? અરે ભાઈ, એ તો દાખલા તરીકે 7મા ઇમામની ઔલાદમાંથી છે, એનો તમારે રિસ્પેક્ટ કરવો જોઈએ. હા તો બરાબર છે, ઔલાદ છે ત્યાં સુધી રિસ્પેક્ટ, એહતરામ બરાબર. પણ હવે હું એને મારો સરદાર માની લઉં તો પછી 8મા ઇમામની ઔલાદને ખોટું નહીં લાગે? 9મા ઇમામની ઔલાદને ખોટું નહીં લાગે? ચાલો એના કરતા ઉપર ઇમામ અલી અલૈહિસ્સલામની ઔલાદને ખોટું નહીં લાગે? એહતરામ બધાનો છે. પણ હવે અગર જો સરદાર તરીકે એની વાતને માનવી છે તો જોવું પડશે કે કોની પાસે તકવા વધારે છે, કોની પાસે અમલ વધારે છે, કોની પાસે ઇલ્મ વધારે છે, કોની પાસે અક્લ વધારે છે. એની આપણે આપણા હાકીમ તરીકે અગર સૈયદ ના પણ હોય
અને એના પાસે ઇલ્મ તકવા અને બધી વસ્તુ બરાબર છે, એનામાં લાયકાત વધારે છે કે અલ્લાહના હુકમ આપણને લાવીને આપણી સુધી પહોંચાડી શકે, તો એ આપણો હાકિમ અને સરદાર બની શકે. એક સલવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. એક ઓર પડે મોહમ્મદ વ આલે કહેવાનો મકસદ એ છે કે ફેમિલી રિલેશન જે છે એ એની જગ્યા ઉપર છે, પણ દીનમાં એનું મહત્વ ઓછું થઈ જાય છે. બની ઉમૈયાનો એક માણસ છે સાદ બિન અબ્દુલ મલિક. આપણે જ્યારે આશુરા પડીએ છીએ ત્યારે શું કરીએ છીએ? બની ઉમૈયા ઉપર લાનત મોકલીએ છીએ. આ લોઝિયાની વારો મરવાની બધા બની ઉમૈયા ઉપર લાનત મોકલીએ છીએ. પરંતુ આ સાદ બિન અબ્દુલ મલિક છે જે 5મા ઇમામનો ખાસ મોહિબ છે, બહુ ચાહવા વાળો છે. આવે છે ઇમામ પાસે રડતો મોલા બધા જે છે મોમીનો મારા ઉપર લાનત મોકલે છે. શું મારા ઉપર કોણ લાનત મોકલે છે? તો કે હું બની ઉમૈયાથી છું ને બની ઉમૈયા ઉપર લાનત મોકલવામાં આવે છે, તો મારા ઉપર લાનત પડે છે. મને નથી ગમતું, રડું છું કે હું બદબખ્ત થઈ ગયો મારા ફેમિલીના હિસાબે. ઇમામ અલૈહિસ્સલામ એને નજદીક બોલાવે છે, બહુ સારો એવો જુમલો કહે છે. એ જુમલો બયાન કરવા પહેલા આપણા ગુજરાતી ભાષાની કહેવત કમળ જે છે એ કીચડમાં ખીલે છે, પણ એનો મર્તબો ક્યાં સુધી જાય છે? જે લોકો હિન્દુ લોકો એને ખુદા માને છે એના માથા ઉપર ચડાવે છે. તો એવું નથી કે જે કીચડમાં ઉગ્યો હોય એમાં કીચડ જ કહેવાય. ના, એની સોરણથી બધા જે છે એની ખુશ્બુથી જે છે બધા ઉપયોગ કરતા હોય છે. એવી જ હાલત અહીંયા થઈ. ઇમામ બાકીર અલૈહિસ્સલામ સાદને કહે છે અંતા મિન્ની, કે તું મારાથી છો, તું બની ઉમૈયા નથી. ભલે જન્મ તારો બની ઉમૈયા આપ્યો, પણ તું અમારા નથી છો. અગર જો તું અમારી ઇતાઅતમાં છો તો તું અમારાથી છો. અને પછી ઇમામ આ આયત ફરમાવે છે સૂરા ઇબ્રાહીમ એની આયત નંબર 35, ફમન તબિઅની ફઇન્નહુ મિન્ની, જે કોઈ મારી પેરવી કરશે એ અમારાથી છે. એટલા માટે હવે સાદ બની ઉમૈયા નથી કહેવામાં આવતો, બલકે સાદુલ ખૈર કહેવામાં આવે છે મોમિનોની નજદીક. કે સાદ કે જે નેક માણસ છે. તો હવે વિચાર કરીએ, આપણે પણ ઇમામે બાકીર અથવા તો જમાનાના ઇમામની નજદીક આ મર્તબો મેળવવો છે કે ઇમામ આપણને ફરમાવે કે અંતર મિન્ની, તું મારામાંથી છો. જેવી રીતે જનાબે સલમાન ફારસી માટે કહેવામાં આવ્યો હતો, સલમાનો મિન્ના અહલલ બૈત, સલમાન અમારા અહલે બૈતમાંથી છે. તો આ તો કાંઈ સગા સંબંધી નથી. જનાબે સલમાને ફારસી તો ક્યાંય ઈરાનના રહેવાસી રસૂલ ખુદા અહીંયા આવ્યા, અરબના રહેવાસી, તેમ છતાં કહે છે કે અમારા અહલે બૈતમાંથી છે. આ સાદ બિન અબ્દુલ મલિક બની ઉમૈયા દુશ્મન ખાનદાનનો, તેમ છતાં કહે છે કે તું અમારો છે. હવે ઇમામે ઝમાના અલૈહિસ્સલામ ભલે ગમે ત્યાં હોય, પણ આપણા અમાલને રોજ જોવે છે. હર મંગળવાર ને ગુરુવાર આપણા અમાલ એમની સાથે પેશ કરવામાં આવે છે કે આજે મારા મોમિન બંદાએ શું અમાલ કર્યા. સારા અમાલ કર્યા હોય ઇમામ દુઆ દે છે. અગર જો ખરાબ અમાલ હોય ઇમામની આંખમાંથી આંસુ નીકળે છે, એમનું દિલ ગમગીન થઈ જાય છે. તો આપણે પણ આપણી જિંદગીને એવી કરી નાખીએ, એવા સાબિત કદમ થઈ જાય ઇમામની રાહમાં કે ઇમામ કહે કે આ કાણોદરવાળા મોમિનો અમારા અહલે બૈતમાંથી છે. વાતને ખુલાસો કરું, અલી અકબર અલૈહિસ્સલામ કહે છે કે અમે જે છે એ રસૂલ ખુદાથી વધારે નજદીક છીએ. તો આ નજદીકી કઈ નજદીકી છે? આ નજદીકી રિશ્તેદારીની તો છે, સાથે સાથે ઇતાઅતની રિશ્તેદારી છે. હવે ખુદાવંદ આલમ કુરાન મજીદમાં અલગ અલગ જગ્યાઓ પર આ વાતને પેશ કરે છે. ઇન્ના અક્રમકુમ ઇન્દલ્લાહ અત્કાકુમ, અથવા તો ફરમાવે છે ફદ્દલલ્લાહુલ મુજાહિદીન, કે અમે મુજાહિદોને ફઝીલત આપી. અથવા તો કહે છે યરફાઉલ્લાહુ અલ્લઝીના આમનુ મિનકુમ વલ્લઝીના ઉતુલ ઇલ્મ, કે જેના પાસે ઇલ્મ છે એ લોકોને અમે ફઝીલત આપી.
હવે આ જ વસ્તુને આપણે ખિલાફત ઉપર લઈ જઈએ કે જે જનાબે અલી અકબર કહેવા માંગે છે કે અલ્લાહની કસમ અમે કોઈ દિવસ આ ઝિના ઝાદાઓથી હુક્મ હાસિલ નહીં કર્યો, એના હુક્મ ઉપર અમલ નહીં કરશું, કારણ કે અમે ખિલાફતના વધારે હકદાર છીએ. એક દલીલ આ રીતે પેશ કરી કે અલ્લાહની નજદીક ઈ વધારે મર્તબા વાળો છે કે જેનું સ્ટેટસ વધારે કરે. હવે દરેક કોઈ પણ રિવાયતને આપણે ના લઈએ, આપણી અક્કલ શું કહે છે કે મારે કોઈ જાહિલ માણસની ઇતાઅત કરવી જોઈએ કે ના મારે કોઈ આલિમ માણસની ઇતાઅત કરવી જોઈએ? શું કહો છો તમે? અહીંયા હું હોય હાજર, મારા પાસે પણ આટલું બધું ઇલ્મ નથી, અને ગુલામભાઈ આપણા પ્રમુખ સાહેબ એનો ઉમ્ર મોટું છે, હવે મજલિસ પડાવવી છે, ઝિક્ર અહલે બેત કરાવવો છે, તો તમે કોને બેસાડશો અહીંયા મેમ્બર ઉપર? અમે બેસ કોને બેસાડશો? અરે ભાઈ એની ઉંમર મોટી છે, પ્રમુખ સાહેબ છે, પૈસા વાળા છે, શું વાંધો છે તમે એને બેસાડો? આકલ કબૂલ નથી કરતી. આકલ ઈ કહે છે કે જેના પાસે લાયકાત હોય ઈ માણસ ઈ કામ કરે. મને પ્રમુખ બેસાડો તો મને શું ખબર પડવાની તમારી જમાતમાં? તો જ્યાં જેની લાયકાત હોય ઈ વસ્તુ એને કરવાની જરૂર હોય. પણ આલમે ઇસ્લામમાં આ વસ્તુને એવી રીતે ખરાબ રીતે પેશ કરવામાં આવી. જાનશીન અને ખિલાફતની તમે હિસ્ટ્રીને જુઓ તો રસૂલ ખુદાની વફાત પછી 21 માણસો સકીફામાં ભેગા થાય છે અને કહે છે કે આપણે ઇલેક્શન કરીએ અને અબુ બકરને ખલીફા બનાવી દઈએ. કયો અક્લ કબૂલ કરે છે? ચાલો, વાત એમ છે કે ખિલાફત માણસોમાં ઇલેક્શનથી થાય. ઓકે, તો 21 માણસો શું કામ? મદીનાના બધા માણસો ભેગા કરો. ચાલો, બીજા ખલીફાની વાત આવે છે. ઓકે, અબુ બકર જાનશીન નક્કી કરે છે. સુન્નત એક હોય, વારે વારે કેમ બદલાય છે? ત્રીજા ખલીફા અબુ બકર કહે છે કે મારા પછી ઉમર બિન ખત્તાબ જે છે એ ખલીફા હશે, ખિલાફત હાથમાં. બીજો ખલીફાનો વખત નજદીક આવ્યો તો હવે એને કોઈને જાનશીન બનાવવો જોઈએ. તો હવે પાછી સુન્નત બદલાની કે કમિટી શુરા બોલાવવામાં આવે અને શુરા નક્કી કરે કે કોણ ખલીફા હોય. ત્રીજું, હવે એ સુન્નત આગળ આવવી જોઈએ, ના ચાલી. બલકે હવે ઇમામ અલી અલૈહિસ્સલામની બયત કરી તો મુઆવિયા ઇબ્ન સુફિયાન ઇમામ અલી અલૈહિસ્સલામ પાસેથી શામની હુકુમતને હડપી લે છે, ઇતાઅતમાં નથી આવતો. તો ચોથી સુન્નત ઈ આવી કે ખિલાફતને હડપ કરવાની છે, જંગ કરીને હાથમાં લેવાની છે, શૈતાનત કરીને હાથમાં લેવાની છે. 4 વસ્તુ થઈ ગઈ. હવે 5મા સિલસિલો શું આવ્યો? તો સલ્તનત. આ ખિલાફત જે છે હવે ઈ વારસાગત જ રહેવી જોઈએ. મુઆવિયા પછી યઝીદ, યઝીદ પછી એનો દીકરો અથવા એનો ભાઈ, બની ઉમૈયામાં જ રહેવી જોઈએ. બની અબ્બાસે પણ ઈ જ કહ્યું. આ ખિલાફત ક્યાંથી લીધેલી છે? જ્યારે કે અક્લ આ વસ્તુને કબૂલ નથી કરતી. અગર કોઈ મિલિટરીમાં જાય, અગર કોઈ મેડિકલ સાયન્સમાં જાય, અગર કોઈ બીજા કોઈ ક્ષેત્રમાં જાય, ત્યાં ઇલેક્શન કરવામાં નથી આવતું, ત્યાં લાયકાત જોવામાં આવે છે. કારણ કે એની ઉપર બીજા લોકોનો દારો મદાર હોય છે. આજે ઈરાનના ઇલેક્શનમાં કેટલી વસ્તુ રાખવામાં આવે છે કે તમારી પાસે એજ્યુકેશન કેટલું છે, એનો પ્રોપેગેન્ડા કરવામાં આવે છે કે જો આ આટલું ભણેલા છે. અત્યારે ઈરાનની એવી પાર્લામેન્ટ છે કે જેમાં ભણેલા પડેલા માણસો જે છે એ આગળ વધતા હોય છે. આ ઇલેક્શન છે કે સિલેક્શન છે? ખુદાવંદી આલમ શું ચાહે છે? ઇસ્લામમાં ખલીફા અને જાનશીન માટે ઇલેક્શન થાય કે સિલેક્શન થાય? હકીકતમાં સિલેક્શન હોવું જોઈએ. ફમન તબિઅની ફઇન્નહુ મિન્ની, કે જે કોઈ અમારી ઇતાઅતમાં વધારે આગળ હોય એ ઇન્સાન જે છે કાબિલ છે કે આ અલ્લાહની વધારે નજદીક થઈ શકે અથવા ખિલાફતને વધારે હકદાર થઈ શકે. આપણે રિવાયતનો હવાલો લઈએ. ઇમામ રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે, પૂછવામાં આવ્યું ઇમામ કોણ હોય? તો ઇમામ કેટલી ક્વોલિટી બયાન કરે છે કે ઇમામ થવાને હકદાર અને લાયક ઈ છે કે જે આબદન નાસ હોય, જે વધારે ઇબાદત કરતો હોય, અતકન નાસ હોય, તકવામાં વધારે આગળ હોય,
અશ્જાઅ નાસ હોય, શુજામાં વધારે હોય, અઝહદ નાસ હોય, એની પાસે ઝુહદ વધારે હોય. કેટલી ક્વોલિટી આ ખલીફાઓમાં જોઈ લઈએ કે એ લોકોમાં કેટલી ક્વોલિટી છે. શું એ લોકો બહાદુર છે? અગર જો બહાદુર છે તો લડાઈના મેદાનમાંથી ભાગ્યા ના હોય. અગર જો વધારે ઇબાદતમાં આગળ છે તો ઇબાદતમાં જે છે એ શાક ના કરતા હોય. તો ઇમામ અલી અલૈહિસ્સલામની ઇબાદત છે કે જેની માટે ખુદાવંદ આલમ ફખર કરે છે. જાહિદ એવા છે કે સૂકી રોટી ઉપર જે છે પોતાની આખી જિંદગી ગુજારી. હવે એક વસ્તુ કહેવામાં આવે છે કે મોટા હોય ઈ ભાઈ, મોટા હોય ને ખોટા હોય તો ફાયદો શું? બધાને હિદાયત કરવાની છે. ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ફરમાવે છે અફમન યહદી ઇલલ હક અહક્કુ અન યુત્બા, કે જે કોઈ ઇન્સાન હિદાયત હાસિલ કરી ચૂક્યો છે, હિદાયત ઉપર છે, એનાથી હિદાયત લેવામાં આવે. અમન લા યુહદા ઇલ્લા યુહદા, કે એવા લોકોની હિદાયત હાસિલ કરવામાં આવે કે જે ખુદ હિદાયત યાફતા ના હોય, જેને ખુદ હિદાયત ના મળી હોય. 9મા ઇમામ કેટલાની ઉંમરમાં ઇમામ બન્યા? કહેશો 9મા ઇમામ જયારે ઇમામત મળી ત્યારે એની ઉંમર કેટલી હતી? ઓનલી 7 યર, 7 વર્ષની ઉંમર. 7 વર્ષની ઉંમરમાં ઇમામ બન્યા. અલી ઇબ્ન જાફર જે ઇમામે રઝા અલૈહિસ્સલામના ચાચા હતા, આવે છે ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલામ જે નવી ઇમામત મળી છે, એના હાથમાં મુસાફો કરે છે, એહતરામ કરે છે, એના માટે ઊભા થાય છે, રિસ્પેક્ટ કરે છે. બધા માણસો કહે છે કે ચાચા આ તમારી દાઢી હવે સફેદ થઈ ગઈ, સારું ના લાગે. આ એક બાળકની સામે તમે જે છે જાનો અદબ ટેકો છો, તમે આ કેવું ખરાબ લાગે તમે બાળકનો એહતરામ કરો, અને ઈ તે ઇમામની રીતે. ત્યારે અલી બિન જાફર કહે છે કે જે આ નાના બાળકમાં છે એ આ સફેદ દાઢીમાં નથી. અગર જો આ સફેદ દાઢીમાં કંઈક લાયકાત હોય તો ખુદા મને ઇમામત આપત, પણ ખુદાએ મને ઇમામત નથી આપી. આ બાળકમાં કંઈક જોયું અને એને ઇમામત આપી છે, તો મારા માટે જરૂરી છે કે હું એને એહતરામ કરું અને એના હુકમનું પાલન કરું. છે અલ્લાહ તરફથી હિદાયત મળશે. તો હવે આપણે ક્યાંથી હિદાયત મેળવવી એ આપણે વિચાર કરવાનો છે. ચાલો હજી એક ડિબેટ લઈ લઈએ. 6થા ઇમામના ચાચા ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામના દીકરા આવે છે ઇમામ સાદિક અલૈહિસ્સલામ પાસે અને ઘરમાં દાખલ થાય છે. પોતાનો ભત્રીજો થાય, જેમ ને તેમ બોલે છે. અહીંયા બહાર સહાબીઓ બધા ઉભા છે, અજબ થાય છે. જે રાવી છે એ ગુસ્સામાં આવી જાય કે મારા ઇમામને આવી બેહતરામી કરે છે, હમણાં એને જઈને ખીચાવો. પણ બીજા સહાબી પકડે છે કે આ ચાચા ભત્રીજાનો મામલો છે, આપણે ના પડીએ. અગર જો ઇમામ કઈ હુકમ આપશે તો આપણે પછી એને રિપેર કરશું, કઈ વાત કરશું, પણ અત્યારે જવા દે. ઇમામ પણ કઈ બોલ્યા ને અને ચૂપ થઈ ગયા. બીજા દિવસે ફરી આ બધા સહાબીઓ અને આ રાવી ત્યાં ઉભો હતો. વળી ઇમામે સાદિક અલૈહિસ્સલામના ચાચા આવે છે. વળી આ બધાને એમ થયું કે ફરી પાછી ધમાલ કરશે, ખરાબ બોલશે, ખીચાશે ઇમામને. આ વખતે સાવ અલગ આવે છે, ઇમામ પાસે માફી માંગે છે, ઇમામનો એહતરામ કરે છે. હવે જયારે એ એહતરામ ને બધું માફી માંગીને બહાર નીકળ્યા ત્યારે રાવી જે છે એ માણસને ચાચાને પકડે છે કે ભાઈ ગઈકાલે આવી રીતે, આજે આવી રીતે, આમ શા માટે? તો કે એનું કારણ છે, હું જયારે સૂતો ને તો મેં મારી જાતને કયામતના મેદાનમાં જોયું કે હું ગુજરી ગયો છું આ દુનિયાથી અને કયામતમાં આવી ગયો છું. ફરિશ્તાઓ આવે છે અને કહે છે કે ચાલ તને જહન્નમમાં લઈ જઈએ. જહન્નમમાં મને લઈ જશો? ઓળખો છો હું કોણ છું?
હા ઓળખીએ છીએ, તો ચોથા ઇમામનો દીકરો છે. તો કે હું રસૂલનો ફરજંદ કેવો? તો કે હા, રસૂલે ખુદાએ જ હુકમ આપ્યો છે કે તને જહન્નમમાં નાખવામાં આવે. હવે કોઈ ઇન્સાન એમ ના દે કે અમે સૈયદ છીએ એટલે અમે જન્નતમાં જશું, ભૂલી જાય. સૈયદ પણ ઘણા જે છે એ જહન્નમી હશે અગર જો એની સીરત અહલે બેત અલૈહિસ્સલામ નહીં હોય. રસૂલે ખુદાએ કીધું મને એના પાસે લઈ જાઓ, તો હું એ હુકમને એના મોટેથી સાંભળું. તો કે ઠીક છે. રસૂલે ખુદા પાસે લઈ જાય છે. રસૂલે ખુદા એમને ખીજાય છે, શરમ નથી આવતી? તો હકનો ઇનકાર કરે છે અને અલ્લાહની બારગાહમાં ગુનાહ કરે છે, તો હવે તારો ઠેકાણો જહન્નમ ના હોય તો શું હોય? બસ એ રસૂલે ખુદાના જુમલા સાંભળવા હતા અને અંદર ઉડી જાય છે. બસ આ બીજું કાંઈ નથી. હકનો ઇનકારથી મતલબ ઇમામ સાદિક આલે મુહમ્મદ અલૈહિસ્સલાતુ વસ્સલામની ઇમામતનો ઇનકાર કરવા બરાબર છે. સૈયદ હોય તો શું કરી? ઇસ્લામમાં ફેમિલી રિલેશન, એજ, ઉમ્રનો લિહાઝ અથવા તો ખાનદાની વસ્તુ કોઈ મેયાર રાખતું નથી સિવાય કે અહલે બેત અલૈહિસ્સલામની સીરત ઉપર અમલ. જે અમલ કરશે એ એનો ફળ મેળવશે. જેવો વાવશો એવો ઉગશે. ફારસીનો બહુ સરસ શેર છે, ز مکافات عمل غافل مشو پسر گندم سے گندم رویت جو سے جو. کہ تو تارا عملنا انجام تھی غافل نہ થઈ જા. તું જેવું વાવીશ તેવું જ ઉગશે. અગર જો ઘઉં ઉગાવીશ ઘઉં મળશે, અગર જો તું જવ ઉગાવીશ તને જવ મળશે. અગર જો આપણે આપણી જિંદગીમાં જે અમલ કરશું એ અમલનો બદલો આપણને ત્યાં મળવાનો છે. અગર અહીંયા નેકી વાવી છે તો ત્યાં જન્નત મેળવશું. અહીં આગળ જો ગુનાહ અને માસિયત વાવી છે તો ત્યાં જહન્નમના અંગાર મેળવશું. સિલેક્શન આપણા ઉપર છે. ખુદાવંદી આલમ પણ કુરાન મજીદમાં કહે છે કે હકીકતમાં ઇમામતનો હકદાર કોણ છે? હઝરતે ઇસ્હાક થી યાકૂબ તરફ ઇમામત ગઈ તો એ શા કારણે ગઈ? ખુદાવંદી આલમ 5 ક્વોલિટી બયાન કરે છે કુરાનને તો માને છે ને બધા મુસલમાનો, કુરાન ઉપર તો અમલ કરવું. પહેલી ક્વોલિટી એ છે વજઅલનાહુમ અઈમ્મા, અમે એ લોકોને ઇમામ બનાવ્યા. યાકૂબ અને નસ્લને. શું કામ? યહદૂના બિઅમરિના, કારણ કે અમારા હુકમો પ્રમાણે એ લોકો હિદાયત પામતા હતા. અલ્લાહના હુકમને માનતા હતા. વઅવહૈના ઇલૈહિમ ફઅલલ ખૈરાત, અમે એ લોકોને નેક અમલ શીખવાડ્યા તો એ નેક અમલ કરતા હતા. વઇકામિસ સલાત, અને એ લોકો નમાઝને કાયમ કરતા હતા. વઈતાઇ ઝકાત, અને રાહ ખુદામાં ઝકાત આપતા હતા. વકાનુ લના આબિદીન, અને આ લોકો અમારી ઇબાદત કરતા હતા. આ 5 ક્વોલિટી જે હોય તો એ ઇમામ બનવાને લાયક છે. હવે નમાઝ તો બધા પડે, ઝકાત તો બધા આપે નહીં. જોવામાં આવે કે એ કઈ ઝકાત છે કે જે રૂકુમાં દેવામાં આવે ને આસમાનથી વહી ઉતરતી નજર આવે. એ મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામની નમાઝ છે. એક અલી અકબર અલૈહિસ્સલામ મૈદાન કરબલામાં આ વાત બયાન કરવા ચાહે છે. શું બયાન કરે છે? કે અમે રસૂલે ખુદાથી વધારે નજદીક છીએ. કેવી રીતે? સંબંધમાં તો છે જ, ઇતાઅતમાં વધારે નજદીક છે. અમારા ખાનદાન બની હાશિમમાં જે ઇબાદત અને ઇતાઅત જોવા મળે છે એ ક્યાં ખાનદાનમાં જોવા મળે છે? તો પછી કત્લ કરવા હુસૈનને શા માટે આવ્યા? આપણે તો એ બધા માણસોને વધારે ચાહતા હોઈએ છીએ કે જે વધારે ઇબાદત કરતા હોય, અઝાદારી કરતા હોય. તો આ લોકો શા માટે હુસૈનને કત્લ કરવા આવ્યા? જ્યારે કે આટલી બધી સારી ઇબાદત હતી. એક જ જુમલો બયાન કરે છે, બુગ્ઝન લે આવી. હાય હુસૈન, અમે અહીં તમને ઘેરી લીધા છે,
એનું કારણ એ છે કે તમારા પિતા અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામથી અમારી નફરત છે. બદ્ર અને ઓહદનો બદલો લેવા માટે આવ્યા છીએ. મુસલમાનોમાં જ્યારે પહેલા લડાઈ થઈ ત્યારે આ બધાના બાપ દાદાઓ ભાઈઓ શહીદ થયા હતા. હવે એની ઔલાદો એ પોતાના કાફિર મા બાપનો બદલો લેવા કરબલાના મેદાનમાં આવે છે. હવે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સુબહ આશુર અલી અકબરને કહે છે, હે અલી અકબર, મારી તમન્ના એ છે کہ آج سوال کی اذان کون سے علی اکبر کی ذات નું નામ છે જે ખલ્કમાં ખુલ્કમાં મંતિકમાં રસૂલ અકરમ મળે છે. હવે જ્યારે અલી અકબર અઝાન દે તો શું લાગે? ના લાગે અલી અકબર અઝાન દેતા હોય, બલ્કि એવું લાગે કે રસૂલ અકરમ કરબલાના મેદાનમાં આવી ગયા છે અને અલ્લાહુ અકબરનો નારો બદલ કરી રહ્યા છે. આ જનારો જ્યારે કૂફામાં જનાબે ઝૈનબે ખુતબા આપ્યા ત્યારે ઇમામ અલી અલૈહિસ્સલામનો એક નાબીના સહાબી હતો. એ કહેવા લાગ્યો કે શું કયામત આવી ગઈ? અલીને તો આ દુનિયાથી ગયા એને 20 વર્ષ થઈ ગયા, તેમ છતાં અત્યારે કોણ ખુતબો આપે છે? જે અલીમાં ઝૈનબ ખુતબો આપી રહી હતી. એવી રીતે જ્યારે અલી અકબરે આવાજ બુલંદ કરી અલ્લાહુ અકબર, એ દુશ્મનો કૈમામાંથી બહાર નીકળી ગયા કે આ રસૂલ ખુદાની આવાજ ક્યાં બુલંદ થવાના? اللہ اکبر کی اذان بلند ہے، اشہد ان لا الہ الا اللہ کی اذان بلند ہے، اشہد ان محمد رسول اللہ کی آواز بلند ہے. دشمنوں روئی رہی آقا اور شو کرے دنیا کی لالچ میں پھنسائی گئے آقا. لڑائی کی شروعات થઈ, લડાઈ થવા લાગી. એ વખત પણ આવ્યો કે ઇમામના દોસ્તો, ઇમામના અંસારોએ પોતાની જાનને કુરબાન કરી. અમુક રાવી લખે છે, વધારે પડતી રિવાયત આ જ લખવામાં આવ્યો છે કે સૌથી પહેલા બની હાશિમમાં અલી અકબર મેદાને કરબલામાં જાય છે. પણ અમુક રિવાયત એ પણ છે કે અલી અકબર સૌથી છેલ્લે હતા. આ સદારો ઝાકિરી બયાન કરે છે, અલી અકબર પોતાના બાબા પાસે મરવાની રજા માંગવા માટે આવે છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે, હા બેટા જાઓ, ખુદા હાફિઝ. અલી અકબર માટે બહુ આસાન હતું. નિયામમાંથી તલવાર નીકાળે અને 30,000ના લશ્કર ઉપર અથવા 70,000ના લશ્કર ઉપર હુમલો કરે. પરંતુ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે કે બેટા જાઓ. અલી અકબર જવા ચાહે છે, બેટા ક્યાં જાઉં છું? કહે છે બાબા મક્તલમાં જઈ રહ્યો છું. કહે છે પહેલા તારી ફૂફીથી બહેનોથી મુલાકાત નહીં કર, આખરી રૂખસત નહીં કરી લે. અલી અકબર માટે આ મરાનો બહુ સખત અને કઠોર હતો કે આ 30,000ના લશ્કરની સામે લડવું આસાન છે, પણ ફૂફી અમ્માથી રજા મેળવવી મુશ્કેલ છે. શું કહીને નીકળે કે ફૂફી અમ્મા હવે તમારો અકબર મરવા જઈ રહ્યો છે. ચૂકો કહેતો જાઓ. અલી અકબર હવે કોની પાસે રજા માંગવા જાય છે? જયારે અલી અકબરનો જન્મ થયો હતો ત્યારે જનાબે ઝૈનબને ત્યાં કોઈ ઔલાદ નહીં હતી. ભાઈને આવીને કહે છે, ભાઈ તમારા પાસે તો એક દીકરો છે, સૈયદે સજ્જાદ છે, આ દીકરો તમે મને આપી દો કે હું એની પરવરિશ કરું. હાજરો અલી અકબરની પરવરિશ જનાબે ઝૈનબે કરી. એમને કુરાન શીખવાડવા વાળા જનાબે ઝૈનબ છે, એમને મસલા મસાઇલની તાલીમ આપનાર જનાબે ઝૈનબ છે. આ તારીખ લખે છે કે ઘણા ઇમામ હુસૈનના સાથીઓ હતા, એ રૂખસતી લીધી, પણ જેટલી રૂખસતીમાં અલી અકબરને વાર લાગી છે એવા બીજા કોઈ શહીદને વાર નથી. અમુક તારીખ લખે છે કે ઉમ્મે લૈલા કરબલામાં નહીં હતા. અમુક લખે છે ઝાકરી બયાન કરે છે ઉમ્મે લૈલાની પાસે જાય છે તો કહે છે કે બેટા મારી લાજ રાખજે, એવું ના થાય કે મારો રિશ્તો બની ઉમૈયાદી છે એ તો તમે આ લડાઈમાં તમે પીછે હટ કરો.
અલી અકબર ત્યાંથી રૂખસત થાય છે. હવે જનાબે ઝૈનબ પાસે આવે છે. આવીને કહે છે, ફૂફી અમ્મા, મારા પાસે એક મસલો આવ્યો છે, મને એક મસલાનો જવાબ આપો. જનાબે ઝૈનબ કહે છે, બેટા તમે બધા મસલાથી જાણકાર છો, હવે એવો કેવો મસલો આવી પડ્યો છે કે જેને તમે જાણતા નથી. કહે છે, ફૂફી અમ્મા, શાયદ મસલાનો જવાબ તો મને ખબર હોય, પણ હું ચાહું છું કે આ મસલાનો જવાબ હું તમારા પાસે હાસિલ કરું. આ સદારો જનાબે ઝૈનબ કહે છે, બતાવો. જનાબે ઝૈનબ કહે છે, અલી અકબર પૂછીને શું પૂછવું છે? આ સદર અલી અકબર પૂછે છે, આય ફૂફી અમ્મા, તમારો મર્તબો વધારે છે કે મારી દાદી ફાતિમા ઝહરાનો મર્તબો વધારે છે? જનાબે ઝૈનબ પોતાની જગ્યાએથી ઉભા થઈ ગયા. પૂછે છે, બેટા અલી અકબર, આ કેવો સવાલ કરી લીધો? હજાર અલી અકબર જે છે એ જનાબે ફાતિમા ઝહરા ઉપર કુરબાન. કહે છે, ફૂફી અમ્મા, અત્યારે ઝહરાના લાલ હુસૈન ઇબ્ન અલી મારા પિતા ઉપર મોતનો વખત આવી ચૂક્યો છે, એ મુસીબતમાં ઘેરાઈ ગયા છે. હું જાઉં છું મારી જાનને નિજાવર કરવા માટે. જનાબે ઝૈનબ કહે છે, અલી અકબર, અગર બીજી કોઈ રીતે રજા માંગી હોત તો શાયદ રજા ના આપત, પણ મારા ભાઈ માટે હજાર અલી અકબર હોય તો ઇમામે વખત માટે કુરબાન. અલી અકબર જનાબે ઝૈનબથી રૂખસત થાય છે, બધી બીવીઓથી રૂખસત થાય છે. આ સદારો મુહર્રિક લગે છે, ખૈમાનો પડદો ઉઠતો હતો અને પાછો પડી જતો હતો. એવું લાગતું હતું કે કોઈ ચાંદ જેવી સુરત ખૈમામાંથી નીકળવા ચાહે છે. બધી બીવીઓ પકડી લે છે, આવાજ દે છે, ઓ અલી અકબર, ઓ આ મુસીબત, ઓ અલી અકબર. સદારો અલી અકબર કેવી રીતે જયમાંથી રૂખસત થયા મને નથી ખબર. સદાર અલી અકબર બાપની પાસે આવે છે, બાપને ગળે લગાડે છે, બાપા ખુદા હાફિઝ, ખુદા હાફિઝ. અલી અકબરને ઘોડાથી સવાર કરે છે, બેટા ખુદા હાફિઝ. લડાઈ કરે છે, અલી અકબર લડાઈની શરૂઆત કરે છે. 120 માણસોને જહન્નમ વાસિલ કરે છે. પર કરબલાની સળગતી જમીન એ ગરમી અલી અકબરના બખ્તર ગરમ થઈ ગયા, પ્યાસથી કલેજું સુકાઈ ગયો. અલી અકબર નજસ પડે છે, અત્યારે હું એવી લડાઈ કરીશ કે આ તલવાર તૂટી જાય અને હું મારા પિતાની હિમાયત કરતો રહીશ. સદર અલી અકબર પાછા આવે છે, બાબા બાબા 120 કાતિલોને માણસોને જહન્નમ વાસિલ કર્યા. ઇમામ હુસૈન કહે છે, મરહબા બેટા, હું તારી લડાઈને, હું તારા જિહાદને જોઈ રહ્યો છું. કહે છે, બાબા અગર થોડું પાણી મળી જાય ને તો હું આ મહિલાને કરબલામાં કયામત બરપા કરી દઉં. આ સદારો ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પાસે કરબલાના મેદાનમાં પાણી નથી. એક પાણીની કિંમત શું હોય? એક જવાન દીકરો જાન માંગે, બાપ આપવા માટે તૈયાર હોય, પણ અલી અકબર તો ખાલી પાણી માંગ્યું કે જે ઇમામ હુસૈન નથી દઈ શકતા. અજરકુમ અલ્લાહ ખુદા કોઈ ગપ્પા નારું લાવે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પોતાની બીટીને કાઢે છે અને કહે છે, બેટા આ બીટીને મોઢામાં રાખ, શાયદ તને થોડુંક સુકૂન નસીબ થાય. સદારો અલી અકબરે મોઢામાં બીટી રાખી, પણ કઈ સુકૂન નસીબ ના થયું. આ તારીખ લખે છે, અમુક જાગીરી બયાન કરે છે, કહે છે, બેટા બીટીથી નથી સુકૂન મળતું, મારી નજદીક આવી જા, મારી જબાનને તું તારા મોઢામાં રાખી લે, શાયદ મારા દુઃખથી તને રાહત નસીબ. એક સાકીરથી મેં સાંભળ્યું છે કે મદીનામાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બેઠા હતા, ત્યારે એક માણસ આવીને કહે છે, મૌલા મારા માટે દુઆ કરો, મને અલી અકબર જેવો દીકરો નસીબ થાય. ઇમામ હુસૈન કહે છે, તું એની સાચવણી કેવી રીતે કરીશ? એ માણસ કહે છે કે અગર જો મને અકબર જેવો દીકરો નસીબ થાય ને
તો મારી આંખમાં કાંટો લાગે એ સહન કરીશ, મારા દીકરાને પગમાં કાંટો લાગે એ સહન નહીં કરો. અલી અકબર અત્યારે કરબલાના મેદાનમાં બાપની સામે પ્યાસથી તડપી રહી. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પોતાની જબાનને બહાર નીકાળે છે, અલી અકબરના મોઢામાં રાખે છે. અલી અકબર જલ્દીથી જબાનને મૂકી દે છે, કહે છે બાબા તમારી જીભ તો મારા કરતા વધારે સુકાયેલી છે, તમારા મોઢામાં તો જખમ થઈ ગયા. કહે છે બેટા ખુદા હાફિઝ, નાના રસૂલે ખુદા તને હોદે કૌસરની સહેરાબ. અલી અકબર ઘોડા પર સવાર થાય છે, ધીરે ધીરે આગળ વધે છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પાછળ. અલી અકબરના ઘોડાની રફતાર તેજ થઈ. ઇમામ હુસૈન પણ અલી અકબરની પાછળ દોડવા લાગે છે. અલી અકબર ઘોડાને રોકે છે, કહે છે બાબા તમે મને ખુદા હાફિઝ કરી દીધો, હવે શા માટે આવી રહ્યા છો? ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એક જુમલો ફરમાવ્યો છે, એ બેટા કાશ તું સાહેબે ઔલાદ હોત, તારો કોઈ ઘડિયલ જવાન દીકરો હોત તો તને ખબર પડે કે અકબરનો દાગ કેવો દાગ. ખુદા તમને કોઈ ગમમાં ના રૂલાવે સિવાય તમે સૈયદ શોધા. બસ મસાહેબના આખરી જુમલા से અમલ તમામ આઝાદારો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે બેટા ખુદા હાફિઝ. અલી અકબર આગળ વધે છે. અલ્લાહની બારગાહમાં ઇમામ હુસૈન હાથને બલંદ કરે છે, આય પરવરદિગારા કવાહરે છે એને મક્તલમાં મોકલી રહ્યો છું, જે રસૂલે ખુદાની ખલ્કમાં મંદિકમાં રસૂલે ખુદાના શબી હતા, રફતારમાં ગુફતારમાં રસૂલે ખુદા જેવા છે. અમને જ્યારે રસૂલની ઝિયારતની તમન્ના થતી ત્યારે મેં અલી અકબરની ઝિયારત કરતા. આઝાદારો અલી અકબર મેદાનમાં જાય છે, લડાઈની શરૂઆત કરે છે, બીજા 80 માણસોને જહન્નમ વાસિત કરે છે. આઝાદારો જ્યારે કોરથી અલી અકબરને ઘેરવામાં આવે છે, કોઈ તલવાર મારે છે, કોઈ નેઝા મારે છે. આ ઇમામે હુસૈનનો લાશ એ કરબલામાં ઘોડાથી જમીન પર આવે છે, આવાજ લે છે, અસ્સલામુ અલૈકા યા અબદા. આય બાબા મારા આખરી સલામને કબૂલ કરો. હવે આઝાદારો તમારે પણ જવાન ઔલાદ છે, વિચાર કરો અગર જો અકબરની જગ્યાએ જવાન દીકરો તમારી આવી હાલત હોય તો શું થાય? ઇમામે હુસૈનની આંખમાં અંધારા આવવા લાગ્યા. ઇમામે હુસૈન આગળ વધે છે, આવાજ દે છે, આઈના અલી. અલી અકબર આવાજ દે, મને કાંઈ દેખાતું નથી, મારી દુનિયા તારા વગર અંધારી થઈ. જેમ તેમ કરી 57 વર્ષનો બુઢો બાપ પોતાની અલી અકબરના સરાને પહોંચાડે છે. ખુદા કોઈ બાપને મંજર ના દેખાડે જે મંજર ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. શું જોયું? અલી અકબરનું આખું બદન જખમોથી ચૂર છે. અલી અકબરને કહે છે બેટા મને સહારો દે, હું તને કઈમાં સુધી લઈ જાઉં. અલી અકબર એક હાથને બલંદ કરે છે, ઇમામે હુસૈનના ખંભામાં હાથ નાખે છે, બલંદ થાય છે. કહે છે બેટા બીજો હાથ દે. કહે છે બાબા બીજો હાથ નહીં દઈ શકો. કહે છે બેટા શું થયું છે? અલી અકબરને ફરી જમીને કરબલા પર નાખે છે. પૂછે છે બેટા શું થયું છે? કહે છે બાબા બસ તમે નહીં જોઈ શકો આ મંજર. કહે છે બેટા હું ઇમામ છું, સબ્ર કરનાર છું, તો હાથ તો હટાવ. અલી અકબર હાથને હટાવે છે. શું જોવે છે? પરચીનો માર અલી અકબરના કલેજામાં તૂટી. કહે છે બાબા અગર જો બની જગ્યા પડતે કાઢી દો, મરજીની અમીને કાઢી દો, બહુ દર્દ કરે. આઝાદારો ઇમામે હુસૈન પોતાના એક હાથને જમીને કરબલા પર ટેકે છે,
બીજા હાથને અલી અકબરના કલેજા પર રાખે છે, પરચીની અણી પર લઈ જાય છે, આવાજ દે છે બિસ્મિલ્લાહ ઓ બિલ્લાહ આય રસૂલે ખુદા, આવો જન્નતથી આયા કરબલામાં ઇબ્રાહીમને લઈ આવો. આ ઇબ્રાહીમ ઇસ્માઇલને સભા કરતી વખતે આંખ ઉપર પટ્ટી લગાડેલી હતી. અહીંયા હુસૈન આંખ ઉપર પટ્ટી નથી, પરચીનું ફળકે છે. અકબરનો કલેજો પરચીની અણીની સાથે આનંદ